भूषण बाबा કંઈક नहीं, ये जो बात आपने कही या संदर्भ में एक ये जो गुलाब खान की वार्ता है वहाँ तो के प्रयत्न भी बिल्कुल विपरीत चल रहे हैं। जब वो श्री गोसाई जी की शरण में आए हो तब फिर भी श्री गोसाई जी को उद्धार कर रहे हैं, तो ये कौन से प्रकार की शरणागति? જે આપશ્રીએ યોગેશ શરદ બાવાશ્રીએ કહ્યું કે જ્યાં અવતાર કાલનો સમય છે ત્યાં પ્રભુ પોતાના સ્વરૂપ બળથી જ ઉદ્ધાર કરી રહ્યા છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના પ્રસંગોમાં કેટલા એવા પ્રસંગો આવે છે કે એમણે ભક્તિનું પણ દાન અને માનસી પણ સિદ્ધ કરી છે. તો ત્યાં પ્રભુએ મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ પોતાના સ્વરૂપ બળથી જીવનો ઉદ્ધાર કર્યો છે. અનવતાર કાલની અંદર એ આપણે નિયમ લેવા જશું તો આપણને ખબર નથી કે મહાપ્રભુજી આપણા પર કૃપા કરી રહ્યા છે કે નહીં. દ્વારકેશજી સ્વયં કહી રહ્યા છે કે જે કંઈ જેમ મંગલાચરણમાં તત્વાર્થિત નિબંધની અંદર મંગલાચરણમાં સ્પષ્ટ કહ્યું છે કે સર્વોદ્ધાર પ્રયત્નાત્મા કૃષ્ણ પ્રાદુર્ભવોહિ તથાત્વમ યેન સંસિદ્ધ્ય તદર્થમ વ્યાસ ઉક્તવાન. એ જે પ્રક્રિયા છે એ મહાપ્રભુજીની છે, શ્રી ગુસાઈજીએ અનુસરણ કર્યું છે. તો એ જ્યારે અવતારકાલ નથી અને અનવતારકાલ છે ત્યાં મહાપ્રભુજીના સ્વરૂપ બલનો વિચાર ન કરી અને જે કંઈ એમણે ઉપદિષ્ટ પ્રકાર છે એ નામાત્મક સ્વરૂપ જ ઉદ્ધાર કરનારું થશે. એ નામાત્મક સ્વરૂપ ઉદ્ધાર કરનારું ક્યારે થશે કે જ્યારે આપણે એમણે કહેલા વિધિ નિષેધો વિધિ પણ ન થઈ શકતી હોય જેમ આપશ્રીએ કહ્યું તે પ્રમાણે, તો કમસે કમ નિવૃત્તિના ઉપાયો પણ કરવા જોઈએ. એના વગર ઉદ્ધાર શક્ય નહીં થઈ શકે. હવે પ્રભુ સ્વયં કરે એ પ્રભુ જાણે, તું જાણે ને તારો રામ જાણે. એટલે ન કરી શકે એમ ન કહી શકાય, પ્રભુની સામર્થ્ય તો ત્યાં છે જ કરવાની. એટલે ઉપદેશના સંદર્ભમાં જો વિચાર કરીએ આમાં ખાલી એટલો મને લાગે છે કે મહાપ્રભુજી માટે શ્રી ગુસાઈજી માટે કાંઈ પણ શક્ય છે. એ કોના ઉપર કૃપા વરસાવશે, કોનો ઉદ્ધાર કરશે એ આપણે કહી શકતા નથી. જ્યાં આપણે ઉપદેશ આપી રહ્યા છે એ ઉપદેશમાં તો આપણે એવું જ કરવું પડશે કે આચાર્ય ચરણે જે કંઈ આપણને ઉપદેશ આપ્યો છે તદનુસાર જ આપણે કરવો પડશે. ઝાલા કો કુછ કહેનો હે. ફરીથી આપણે જો એકડો ગૂંટીએ તો ફરીથી સર્વાત્મના શરણે આ વાત ઘણી સ્પષ્ટ થઈ નથી, કારણ કે સર્વાત્મના શરણને આપણે સિદ્ધિ તરીકે લઈ લીધી છે કે એને સર્વાત્માના શરણને આપણે જેવી રીતે સર્વાત્મા શરણ્ય જેનું શરણ લેવાનું છે તે અને જે પ્રકારે શરણ લેવાનું છે એ દ્રષ્ટિએ જો આપણે સર્વાત્માના શરણને આપણે મૂલવીએ, જેમ સૌથી પહેલી જ વાત છે શરણ્યની બાબતમાં કે જેની આપણે શરણાગતિ લેવાની છે તે ગતિ ભરતા પ્રભુ સાક્ષી, એ રીતે જે એ શરણ્યનું સ્વરૂપ સમજાવ્યું છે કે એ બધું જ છે. એ શું નથી? ગતિ છે, ભરતા છે, પ્રભુ છે, સાક્ષી છે, નિવાસ, શરણ, સુરત, પ્રભાવ, પ્રલયસ્થાન, નિધાન, બીજ અને અવ્યય. અને જે શરણાગતિ આપણે લેવાની છે તેનો જે શરણાગતિનો મહાપ્રભુજી ઉપદેશ પ્રકાર છે, જે મહાપ્રભુજી જે શરણાગતિનું સ્વરૂપ સમજાવે છે કે એહી કે પારલોકે ચ સર્વથા શરણમ હરિ, ને આગળ એને સમજાવતા આજ્ઞા કરે છે કે અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. તો એ દ્રષ્ટિથી આપણે સર્વાત્માના શરણને ન લઈ શકીએ કે જ્યાં પ્રવૃત્તિ છે તે જે આપણી જે શરણાગતિનો જે પ્રકાર છે તે સાધન અવસ્થાનો હોય કે સિદ્ધિ અવસ્થાનો હોય, એમાં જે શરણ્યનો પ્રકાર છે અને જે શરણાગતિ લેવાનો પ્રકાર છે એ આ દ્રષ્ટિથી લઈ શકાય કે નહીં, એ મારું પૂછવું છે થોડું આ બાબતમાં. એટલે આ વાત કોઈકના અપોઝિશનમાં નહીં પણ જિજ્ઞાસા રૂપે નહીં, કારણ કે સર્વાત્માના આ વાત જે ચર્ચા થઈ રહી છે એમાં સર્વાત્માના શરણ જ સ્પષ્ટ નથી થતું, બાકી ઘણી બધી વાત સ્પષ્ટ થતી લાગે છે. એટલે હું ફરીથી કહું, ઝાલાભાઈએ બહુ સુંદર વાત કહી કે બધા આપણે નિરાકરણોના ઉપાય શોધી રહ્યા છે પણ હજી પ્રશ્નને જ આપણે બરાબર છણાવટ નથી કરી, એવું કંઈક ઝાલાભાઈનો અભિપ્રાય લાગે છે. કાય ઝાલા ત્યાં એટલે સર્વાત્મના શરણથી તાત્પર્ય મને એવું લાગે છે કે આ શરણાગત છે જે ફલ શરણ છે, ફલાત્મક જે શરણ છે એનું નિરૂપણ અહીંયા કરી રહ્યા છે. અને જે ફલ શરણની સિદ્ધિ તો સીધી વસ્તુ છે કે યમે વૈશ્ય વૃણોતે તે ન લભ્ય. બાકી જ્યાં સુધી સાધનનો પ્રશ્ન છે તો શરણ માર્ગની અંદર અંગીકાર કે શરણ માર્ગીય સાધનો કરવા માટે જે આવશ્યક ભગવાનની કૃપા છે વગેરે તો આપણને સાધન બલથી અથવા સાધન શરણથી પ્રાપ્ત થશે જ. એટલે સર્વાત્મના શરણ એ ફલ શરણની વાત છે એવું મને લાગે છે. અને એમાં જે એવું બી છે ને ખાલી
ભલે ને ફલ જ્યારે સાધના અવસ્થામાં હોય ત્યારે બી સર્વાત્માના શરણ થઈ શકે છે ને, શા માટે ન થઈ શકે? ફલરૂપી ન હોય. કાયિક વાચિકના જે કાંઈ આપણા કાયિક વાચિક અને માનસિકના જે કાંઈ પ્રયાસ થઈ રહ્યા છે એ પૂરેપૂરા ન હોય ને આંશિક હશે, એ આંશિકના સિદ્ધ કરવાના ઉપાયો તો આપણે એ જે એવું છે કે આચાર્ય જ્યારે આપણે કોઈ શબ્દની પરિભાષા કરી રહ્યા છીએ ત્યારે ફલ શરણને સર્વાત્મના શરણ કહીશું આપણે, તો પછી પાછું સર્વાત્મના શરણને તમે ફરી પાછું સાધનો નાખી દઈ રહ્યા છો. તો એ સર્વાત્મના શરણ 1, સર્વાત્મના શરણ 2 એમ એના આપણે વિભાજન કરવા એટલે પડશે. એને ફલ માત્ર ફલ સુધી સીમિત ન રાખીને હા. એક શરણાગતિનો મનોભાવ આપણે લઈએ, એની કોઈ સાધના છે ને એની કોઈ સિદ્ધિ છે, એ રીતે લઈએ તો કઈ રીતે રહેશે? હા, એ પણ થઈ શકે. કોઈ પણ એક પરિભાષા, આમાં શું છે કે આ મહાપ્રભુજીનું વચન નથી, પુરુષોત્તમજીનું છે. હવે આ વચનની ફરી પાછી કોઈ પરિભાષા આપણી પાસે છે નહીં. જે સંદર્ભમાં પુરુષોત્તમજીનું આ વચન આવી રહ્યું છે એ સંદર્ભને यदि આપણે વિચાર કરીએ તો નવરત્ન વિવૃત્તિ પ્રકાશમાં આ છે. હવે ત્યાં કોઈ ફલશરણની એસ જ ચર્ચા નથી, પણ શ્રી પુરુષોત્તમજી એને અહીંયા જે રીતે કોટ કરી રહ્યા છે એના ઉપરથી એવું લાગે છે કે જે સાધનરૂપ ઉપાય બતાવી રહ્યા છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ, અને નવરત્નના અંતમાં બધી ચિંતાઓનું નિવારણ, ચિંતા કાપી નકાર્યા ભગવાન આપી પુષ્ટિસ્થો, એ જે આખો ઉપક્રમ છે એના અંતે જ્યારે આ વાત આવી રહી છે ત્યારે એવું લાગે છે કે સેવામાં પ્રવૃત્ત ઉદ્વિગ્ન ચિત્તવાલો એ જાતનો જે અધિકારી છે એને સંદર્ભમાં લઈને આ વાત આવી રહી છે. તો કદાચ એ જ શરણાગતિ હોય એવું આપણે કલ્પી શકીએ. હા, નહીં આજે એક નહીં હું સંદર્ભની જે વાત કરી કે આ જે 9મા શ્લોકમાં જે વાત આવી છે નવરત્નમાં, આ પુરુષોત્તમજીની ટીકામાં, એમાં એકચ્યુઅલી ઉત્થાનિકા એ રીતે હતી કે જે સાધનો જે બતાવ્યા છે શ્રવણથી લઈને નવધા ભક્તિના, એ સાધનો જ નભવા શક્ય નથી, અને આપણે આત્મનિવેદનની વાત કરી રહ્યા છીએ. તો એ સાધન તો પછી ફલ સુધી કેવી રીતે જશું, એ મુખ્ય ચિંતા હતી. તો ત્યાં સાધન ફલના ભેદ મટાવવા માટે અને શ્રી પુરુષોત્તમજી આ રીતે વાત કરી છે કે આપણે ત્યાં તો કૃપા સાધન છે, અને જે બી જીવ કાંઈ કરે છે કૃતિથી એ કૃપાનું જ કોઈને કંઈ ફલી દેખાઈ રહ્યું છે. એટલે સાધન અને ફલ એવા બે ભેદ માનીએ તો પછી સાધન નપશે કે નહીં, તો ફલ ક્યારે થશે એ ચિંતા થાય. તો એ ત્યાં મૂળમાંથી જ એ વાતને કાપવા માટે અહીંયા કૃપા સાધન છે એ વાત લીધી છે. એ ખાલી એડિશન ક્લેરિફિકેશન. તમે શું કહો? સર્વાત્મા શરણાગતિની જે વાત કરી એમાં મને એવું લાગે છે કે કોઈ ક્રિમિનલ હોય, એટલે મારી બુદ્ધિ પ્રમાણે હું જરાક ઉદાહરણ આપું છું કે ક્રિમિનલ હોય, બધા ગુના કરીને થાકી હોય ત્યારે સરેન્ડર કરે તો એ સર્વાત્મા શરણાગતિ જ કરશે ને, એનું ઇલિસ્ટ્રેશન લઈ શકાય એમ આ ભાઈને કહેવાય. સર્વાત્મા શરણાગતિ એટલે કે બધી રીતે તો હેરાન થઈ અને થાકી ગયો છે, છેલ્લે એ બધા ક્રિમિનલ્સ કરી દે છે અને એને પોલીસ સરેન્ડર કરે છે, ત્યારે જે એ શરણાગતિ એની હશે એ સર્વાત્મા શરણાગતિનું ઇલિસ્ટ્રેશન તરીકે મને મારી બુદ્ધિ પ્રમાણે યોગ્ય લાગે છે. એટલે જે પરેશભાઈ કહી રહ્યા છે ને એ કક્ષામાં જશે વાત. પણ દાખલા તરીકે ક્રિમિનલ કોઈ બધા સાધનો છોડી અને પછી શરણે ગયો કોઈના, જેમાં આ લોકો ડાકુઓ બધા આત્મસમર્પણ કરતા હોય છે અને હથિયાર નેતાઓને આપતા હોય છે, પણ એ સ્વીકારવું કે ન સ્વીકારવું, જો હું ના પાડું કે મારે નથી તમારી શરણાગતિ સ્વીકારવી, તો તમે શરણાગત ભલે ને સર્વાત્મના થયા તો તમારે ઘરે રહ્યા. એટલે અહીંયા જે વાત છે એ જાતની છે કે પ્રભુ પણ જ્યાં ઈચ્છે છે કે એમની શરણાગતિ હું ગ્રહણ કરું, એમને શરણ તરીકે હું સ્થાપિત થાઉં, તો એ તો પછી ભગવત કૃપા સાધ્ય જ બનશે, એમાં જીવનું કંઈ નહીં ચાલે એવું મને લાગે છે. મને લાગે છે કે બહુ સુંદર ચર્ચા દરેક પાસાને આવરવા માટે આ બાબતમાં થઈ, અને થોડોક આપણે આ ચર્ચાના જ્યાં મૂળિયા છે તે મૂળિયામાં જઈને આપણે આનો ઇતિહાસનું અન્વેષણ કરીએ તો આ ચર્ચા મહાપ્રભુજીથી પણ લગભગ 300 વર્ષ પહેલાં વચનમાં, એમ તો ઘણા એના પહેલાં પણ આ ચર્ચા છેડાઈ હતી, પણ વ્યવસ્થિત રીતે વિચાર્ય વિષય તરીકે આ ચર્ચા વેદાંત દેશિકે શરૂ કરી, અને
તેમની સામે મુદ્દો એ હતો કે ભગવાન સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહંત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. એમાં સર્વધર્મનો પરિત્યાગ કરીને તું મારી શરણમાં આવ, એમ જો ભગવાન આજ્ઞા કરતા હોય તો ધર્મ પરિત્યાગનો અર્થ શું લેવો? એટલે ધર્મ પરિત્યાગનો એક અર્થ તે વખતે એ વિચારવામાં આવ્યો કે જે કાંઈ શાસ્ત્ર આપણને ધર્મ કહે છે તે બધા ધર્મોનો પરિત્યાગ કરીને ભગવાનની શરણમાં જવું. હવે વાત તો એવી છે કે ધર્મ પરિત્યાગ કરીને ભગવાનની શરણમાં જવું તો સન્માર્ગ જ ઉચ્છિન્ન થઈ જશે. કેમ કે બધા જ ધર્મનો પરિત્યાગ કરીને પછી નામોશી ન થાય એટલા માટે પોતાને ભગવાનના શરણમાં ડિક્લેર કરી દેશે કે અમે તો ભગવાનનું શરણ લઈ લીધું છે. એટલે જેમ કાલા ધોલા બધા ધંધા કરીને પછી વોલેન્ટિયર ડિસ્ક્લોઝર સ્કીમમાં એને વ્હાઇટ કરી લે, એવી કોઈક પ્રક્રિયા તો નથી ઉપદેશવામાં આવી કે આવી રહી છે. એ મુદ્દો તે વખતે મહાપ્રભુજીથી 300 વર્ષ પહેલાં આ ચર્ચા છેડાઈ હતી અને તે ચર્ચાના નિષ્કર્ષ આપવા માટે વેદાંત દેશિકે ન્યાસ વિંશતિ નામનો એક ગ્રંથ લખ્યો, જેમાંનો એક શ્લોક મહાપ્રભુજીએ સ્વીકાર્યો છે આ ચર્ચાના પ્રસંગમાં, અને જેને આપણે ત્યાં ન્યાસાદેશ કહેવામાં આવે છે. અને તે ન્યાસાદેશમાં આખી આ જ ચર્ચા છે કે ન્યાસાદેશેષુ ધર્મ ત્યજન વચનતો કિંચનાધિક્રિયોક્તા કાર્પણ્યમ વાંગમુક્તમ મદિતર ભજનાપેક્ષણમ વાપ્યપોઢમ દુસ્સાધ્યેચ્છોદ્યમૌ વા ક્વચિદુપશમિતૌ અન્ય સમ્મેલને વા બ્રહ્માસ્ત્રન્યાય ઉક્તસ્તદિહન વિહતો ધર્મ આજ્ઞાદિ સિદ્ધ. વેદાંત દેશિકનો આ કન્ક્લુઝન, નિષ્કર્ષ એવી રીતે વેદાંત દેશિકે આપ્યો કે જે ભગવાન સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ માં સર્વધર્મોના પરિત્યાગની વાત કરી રહ્યા છે, એ આજ્ઞા સિદ્ધ શાસ્ત્રના આજ્ઞાથી આપણા માટે અવશ્ય કર્તવ્ય કરવા એવા ધર્મોના ત્યાગનો ઉપદેશ ભગવાન અહીંયા નથી કહી રહ્યા. તો પછી કયા ધર્મોના ત્યાગનો ઉપદેશ કહી રહ્યા છે? એ પ્રશ્ન ઉપસ્થિત થયો. અને એ પ્રશ્ન ઉપસ્થિત થયો ત્યારે વેદાંત દેશિક એમ કહે છે કે ન્યાસાદેશેષુ ધર્મ ત્યજન વચનતો અકિંચનાધિક્રિયોક્તા. અકિંચનોનો શરણાગતિમાં અધિકાર સૌથી પહેલાં ભગવાન સૂચિત કરવા માગે છે. હવે આપણે અકિંચન કહીએ, નિષ્કંચન કહીએ કે નિસ્સાધન કહીએ, આજુબાજુની વસ્તુ છે. સામાન્ય રીતે અકિંચન કે નિષ્કંચન નિર્ધનના અર્થમાં વાર્તા સાહિત્યમાં વપરાઈ ગયો છે, પણ સાધનમાં પણ ધન તો છે જ ને. તો સાધન પણ આપણું ધન છે, અને જે સાધન રહિત હોય, જેમ સર્વ સાધનહીનસ્ય પરાધીનસ્ય સર્વતા પાપપીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. તો વેદાંત દેશિક એ અર્થમાં અકિંચન કહી રહ્યા છે કે સાધનહીન જે છે તે નિસ્સાધન છે, અકિંચન છે. તો આ ઉપદેશ સૌથી પહેલાં વેદાંત દેશિક એમ કહે છે કે આ ઉપદેશ કોને સંભળાવી રહ્યા છે પ્રભુ? કે જે નિસ્સાધન છે તેને. એક પોઈન્ટ, ન્યાસાદેશેષુ ધર્મ ત્યજન વચન તો અકિંચનાધિક્રિયોક્તા. બીજો એક વૈકલ્પિક સુઝાવ એમ આપે છે, કાર્પણ્યમ વા અંગમુક્તમ. કાર્પણ્યમ એટલે દૈન્ય, અથવા ભગવાન અહીંયા એમ કહી રહ્યા છે કે ધર્મ ત્યાગ નહીં કરો પણ ધર્મનો અહંકાર નહીં કરો. જે વાત દેવેશભાઈએ કહી કે કાર્પણ્યમ વા અંગમુક્તમ, ધર્મ બધા કરો પણ ધર્મનો અહંકાર નહીં કરો, દૈન્ય ભાવ રાખીને ધર્મનું અનુસરણ કરો. કાર્પણ્યમ વા અંગમુક્તમ. ત્રીજી વાત કે છે મદિતર ભજનાપેક્ષણમ વા વ્યપોઢ. એટલે ભગવાન એમ કહેવા માગે છે કે સર્વધર્માન પરિત્યજ્યમાં
તમે મારા સિવાય બીજા કોઈનો ભજન કરીને કોઈ પણ તમારી સાધનાની સિદ્ધિની આકાંક્ષા નહીં રાખો, ફક્ત મારા ભજનની જ અપેક્ષા રાખો, એમ કહેવા માટે, જેને આપણે ત્યાં અનન્યાશ્રયો અન્યાશ્રયો ન કર્તવ્ય, એ જે વાત આપણે ત્યાં કહેવામાં આવી રહી છે કે મદિતર ભજના એટલે ભગવદ ઇતરથી, ભગવાનથી ઇતર કોઈકના ભજનનો નિષેધ કરવા માટે ભગવાન સર્વધર્માન પરિત્યજ્ય, સર્વધર્માન પરિત્યજ્ય એટલે ભગવાનથી અતિરિક્ત કોઈ દેવરૂપોના ભજનરૂપી ધર્મોનો પરિત્યાગ કરીને તું મારી શરણમાં આવ, એવો અર્થ પ્રભુ કહેવા માગે છે. એમ વેદાંત દેશિક ત્યાં કહે છે મદિતર ભજનાપેક્ષણમ વા વ્યપોડમ, અથવા પછી વેદાંત દેશિક કહે છે દુસ્સાધ્યેચ્છોદ્યમો વા ક્વચિદુપશમિતૌ. માણસ જ્યારે કાંઈ પણ કરવા માગે ત્યારે એની ઈચ્છા પ્રબલ થાય. ઈચ્છા પ્રબલ થવી એક વસ્તુ છે, પણ જે ઈચ્છા તમે પૂરી કરવા માગો છો એ સાધ્ય ઈચ્છા છે કે દુસ્સાધ્ય ઈચ્છા છે? તો જે દુસ્સાધ્યની જે ઈચ્છા અને દુસ્સાધ્યની ઈચ્છાને અનુલક્ષીને કરવામાં આવતા જે પ્રયાસો, એના ઉપર તમે કંટ્રોલ પાઓ. દુસ્સાધ્ય ઈચ્છા ઉદ્યમો વા ક્વચિદ ઉપશમિતૌ. અને પછી એમ કે છે વેદાંત દેશિક કે જો એ તમારાથી ઉપશાંત ન થતા હોય, ભાઈ મને ઈચ્છા થઈ ગઈ, એ દુસ્સાધ્યેચ્છોદ્યમોનું ઉદાહરણ મેં તમને આ ચિંતન શિબિરના આરંભમાં જ આપ્યો હતો, ધીરુભાઈ ધમપછાડનો. સવારે સવારે અમારે કનિકાકાના ચરણ સેવા કરવા આવી જતા, પ્રભુ પ્રભુ. એ દુસ્સાધ્ય, મટકાના નંબર લાગે કે ન લાગે, હવે કેવી રીતે ખબર પડે કે શું નંબર આવવાનો છે? 1 થી 9 સુધીના આંકડા હોય, એમાં આપણે એમ કેવી રીતે બુદ્ધિથી કેવી રીતે નિર્ધારણ કરવું કે કયો નંબરનો આંકડો આવશે? હવે એ દુસ્સાધ્યની ઈચ્છા અને એનો ઉદ્યમ એમણે શું સ્વીકાર્યું? ભગવાનની એટલે અમારા કનિકાકાની ચરણ સેવા કરવાની. અને પછી એ ચરણ સેવા કરીને પાછો પ્રભુ પ્રભુ કરતા રહે, એટલે 2-4 ગાળો ભાંડે એટલે ગાળોના અક્ષરો ગણે, અને એમાં 8 કે 9 કે 7 જેટલા અક્ષર આવે એ મટકા ઉપર નંબર લગાવી દે. તો એ જે દુસ્સાધ્ય ઈચ્છોદ્યમ આવા છે ધીરુભાઈ ધમપછાડ જેવા, એને ઉપશમ કરવા માટે પણ ભગવાને સર્વધર્મ ત્યાગની આજ્ઞા કરી છે, એમ વેદાંત દેશિકે છે ક્વચિદ ઉપશમિતૌ. અને જો અન્ય સંમેલન એવા બ્રહ્માસ્ત્ર ન્યાય ઉક્ત, અને જો તમે બીજા સાથે એનો તમારા ઈચ્છા ઉદ્યમને પૂર્ણ કરવામાં પ્રભુનો અવલંબનના ઠેકાણે બીજાનો અવલંબન કરશો તો બ્રહ્માસ્ત્ર ન્યાય અહીંયા કહેવામાં આવ્યો છે. બ્રહ્માસ્ત્ર ન્યાય મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રયમાં વેદાંત દેશિકથી એમને વર્બેટમ સ્વીકાર્યો છે. અને બ્રહ્માસ્ત્ર ન્યાય કઈ રીતે કે જ્યારે રામાયણમાં હનુમાનજી બહુ તોફાન કરતા હતા ત્યારે ઇન્દ્રજીતે બહુ પ્રયાસ કર્યા, પુરુષાર્થ કર્યા કે કોઈક રીતે હનુમાનજીને બાંધે, પણ હનુમાનજી બંધાતા નહોતા, એટલે છેવટે થાકીને એને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. હવે ત્યાં એમ કહેવામાં આવ્યું છે કે હનુમાનજીમાં એટલી સામર્થ્ય હતી શ્રી રામના ભક્ત હોવાને કારણે કે બ્રહ્માસ્ત્રને તોડવું હોય તો સરખી રીતે તે વખતે તોડી શકત ઇન્દ્રજીતના પ્રયોજેલ બ્રહ્માસ્ત્રને. પણ હનુમાનજીને એ બીક લાગી કે અંતે બ્રહ્માજી પ્રભુના અવતાર છે, અને પ્રભુના અવતાર છે, અને હું જો બ્રહ્માસ્ત્ર તોડું તો આમ નહીં તો આમ ધર્મ સંકટ ઊભો થઈ ગયો કે બ્રહ્માસ્ત્ર તોડે તો પ્રભુના એક દેવરૂપનો અપમાન થાય, ન તોડે તો પ્રભુ રામચંદ્રજીએ પોતે મોકલાવેલ હનુમાનજીને રાવણના છોકરાએ બાંધી લીધો એવી નામોશી થાય. હવે બેમાંથી કરવું શું? એટલે બંધાઈને બ્રહ્માસ્ત્રમાં લઈ જતા હતા. પણ પછી રામ તો ઘટઘટમાં બિરાજે ને, એટલે રામે ઇન્દ્રજીતના હૃદયમાં એવો અવિશ્વાસ જગાડ્યો
કે આ વાંદરાએ આટલા બધા તોફાન કર્યા અને ક્યાંક બ્રહ્માસ્ત્ર તોડી તો નહીં દે, એટલે એક સાંકળ ઓર એડિશનલ મંગાવી અને એ સાંકળથી હનુમાનજીને બાંધવાનો ઓર્ડર આપ્યો ઇન્દ્રજીતે.